સમજાવું હા કે રાવલ ગામમાં પેલા કેવું હતું કે દ્વારકા જાય ને દર્શન કરવા હા, હા. તો રાવલ થઈને બધા જતા. રાવલ થઈને બધા જતા. હા રાવલમાં હા કેવું કે નદીનો કાંઠો એટલે પાણી મળી રહે બધા. હા, હા, હા. જાત્રાળુ હોય એ લોકો અહીંયા આરામ કરે, રાતવાસો કરે. હા. એટલે રાવલમાં આયરની વસ્તી વધારે. આયરની વધુ હતી. હા હા વધુ હતી. એટલે શું છે કે અહીંયા રાવલ આયરનો આશરો વખણાય. હા હા એટલે અહીંયા રાવલમાં કોઈ જાત્રાળુ આવે ને તો એટલે હા. આયર લોકો બહુ માનવાના આવે. હા, હા. અમારો બાપો લઈ આવ્યો, અમારો ભગવાન આવ્યો, એવી રીતે વાહ ભાઈ વાહ. માનવાન રાખે. હા હા સરસ એટલે સરસ. શું છે કે બધા સંઘ રાવલથી નીકળતા. હા, હા, હા. દ્વારકા જાય તો રાવલ જવાય. હા બરોબર કે આપણે દ્વારકા જઈએ તો રાવલ જવાય. બરાબર આપણે છે. આરામ કરી શકીએ, અહીંયાના લોકો બહુ સારા છે, માનપાન આપે અને અહીંયા દુઃખી નથી થવા દેતા કોઈને જાત્રાળુને. એટલે વાહ, વાહ. આવી રીતના બધું ચાલતું. હવે એક સમય એવો છે કે ભાઈ રાવલમાં એક 18 વર્ષનો દીકરો ખેમરો નામ, હા બહુ જુવાન સંસ્કારી છોકરો, અને તમે જોવો તો એમ થાય કે નહીં મરદ એમ. હા હા કોઈ જાતનો હજી એને કલયુગનો વાદ નથી વાયો. સાવ સિમ્પલ સાદો અને પોતાની રીતે મસ્ત રહેવાવાળો. ઓહો હા, અને આવી રીતના પોતાની રીતે ગાયો ચારે, ખેતરે ચક્ર મારે અને મસ્ત જિંદગી જીવતો. અને રાવલિયા અટકના. રાવલિયા અટકના આયુષ. હા બરાબર છે. હવે ધીરે ધીરે બધા સંઘ આવતા અને રાવલના લોકો એમની સેવા કરતા. બરોબર છે. એક સંઘ એવો આવ્યો વળી કે ખંભાત અમરેલી, હા ત્યાંથી એક સંઘ હાલીને આવ્યો. પણ એક સંઘમાં ખાસિયત એવી હતી કે ત્યાં એક એવી સ્ત્રી હતી હારે, અચ્છા જેવી રીતના મીરા હતી ને, મીરા હા, હા, હા. કૃષ્ણ ભગવાનના પ્રેમમાં, એવી જ હા. રીતના માં લોડણ. માં લોડણ. હા, માં લોડણ, સતી લોડણ કહીએ આપણે એને, પણ માં કહે તો ઘટે એમ નથી, કારણ કે હા. એના ચરિત્ર એવું છે. વાહ ભાઈ વાહ. હવે ચરિત્રમાં તમને વાત કરું કે નાનપણથી એની ભક્તિ, ત્યાગ, વૈરાગ્ય એટલો બધો ને કે અત્યારના માણસની કોઈની તાકાત નથી કે કરી શકે. ઓહો હા, તમને હું કહું કે જ્યારથી એ નાનપણથી મોટી થઈ ત્યાં સુધીમાં ખાલી એના પિતા અને એનો ભાઈ બેનું જ મોઢું જોયું. અચ્છા બેનું જ મોટું જોયું તો. હા, ત્રીજા કોઈ પુરુષનું મોં જોયું નથી માતાજી. નહીં. હા, એવો એનો અતિશય ભક્તિ કે ભાઈ મારા માટે તો મારો સામાન્ય ઠાકર જ, બીજું કોઈ નહીં. વાહ 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 બરાબર વાહ. છે. એટલે આવી રીતના બધા કીધું તમે આપણી ભક્તિ છે તો દ્વારકા હારીને જાય. અચ્છા. એટલે આખો ગાડા લઈને સંગ ધીરે 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 કરતા કરતા રાવલમાં આવ્યો. રાવલમાં આવ્યો એટલે ખેમરા બાપા અને બધા એના ભાઈ ભાભીઓ હારે રહેતા. અચ્છા હા એટલે ભાભીઓ કે આ કોઈ કે બહુ મોટો સંઘ આવ્યો છે, હા. રાવલના પાદરે રોકાણ, આપણે કે સંઘમાં મળવા જઈએ કે વાહ. એક સ્ત્રી છે લોડણ, ઓહો એના દર્શન કરવાથી ભવના પાપી કે આપણા થઈ જાય કે ખાલી ઓહો પાવન થઈ જાય. બાવન થઈ જાય કે આપણે ઘરે કે ગંગા આવી એવું કહી શકાય કે. વાહ ભાઈ વાહ. બાઈઓ તૈયાર થઈ અને જાય છે. તો ખેમરો આ જો ઋણાનું બંધ કેવું હોય, જૂના ભવની જે પ્રીત હોય ને એ હા, હા, થાય ને ત્યારે એ ઓટોમેટિક બધું ગોઠવાઈ જાય. એટલે ખીમરાએ જીદ પકડી કે મારે આવું છે. આવું છે. હા, મારે એ સંઘને જોવો ને એ લોડણને જોવે કે ભાઈ એ લોડણ કોણ છે. અચ્છા તો ભાભીએ ના પાડી કે તમારેથી ના આવાય કે ન્યાય કે સ્ત્રીનું એવું હોય કે વ્રત છે ને કે પુરુષનું મોઢું ના જોવે એ કે. અચ્છા તો એને જીદ પકડી, નાનો બેરડો લાડડો લે, એટલે ભાભીઓને તો બહુ લાડકો જ હોય. આ તો બરાબર છે. ભાભીઓ તમને લઈ જાય, હા તમારે સ્ત્રીના કપડાં પહેરવા પડે ઈ સ્ત્રીના કપડાં પરવા ગળે. તો તમને લઈ જાય, બાકી અહીંયા અંદર પ્રવેશ નથી કે. હા હા તો ખેમરાએ તમે જોવો તો રૂપનું આવરણ બની અને ભાભીના કપડાં પહેરીને સ્ત્રી બન્યા. મિત્રો 550 વર્ષ પહેલાની વાત કરે છે બાપુ. સાંભળજો, આ ખીમરા દાદા છે અને આ લોડણમાં છે એની આ વાત કરે છે બાપુ. સાંભળો આપણા ઇતિહાસ કેવા પીડા છે ને એ મિત્રો. આ તો બધા બહુ ઇતિહાસ આપણને ખબર નથી. બહુ પછી શું થયું હતા? એટલે ખેમરા બાપાએ સ્ત્રીનો વેશ ધારણ કર્યો. અચ્છા. અને આખો સંઘ જાય છે મળવા લોડણને. હા હા હવે લોડણ માતાજીનો ભક્તિ ફૂલ, એ તો ભક્તિવાન હતા. ભક્તિવાન. એટલે અહીંયા એક સાની નદીનો કાંઠો હતો. હા હા ત્યાંથી કોઈ વટે ને એટલે માતાજી તંબુમાં જોવે કે કોણ હા. આવે કોણ નહીં. કોણ નથી આવતું તો ખબર છે સ્ત્રી જ આવે છે. હા પુરુષ તો આવતા જ નથી. અને એક એવો પગ પડ્યો, તમે જોશો ને તો જમણો અને ગાયનો ડાબો જમણો અલગ અલગ પડ્યો. હા એટલે એને એવું શંકા ગઈ કે ભાઈ કોક પુરુષ છે, પણ એને એમ થયું મારો વેમ પણ હોય. હા પગડો મારા માટે અજાયણો છે, કદાચ મારો વેમ હોય, સ્ત્રી જ હશે. હા 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 એટલે એને એવું થયું કે ના ના મારો મનનું વેમ છે. એટલે એના મનમાં થોડું થયું કે ભક્તિ એવી કે ભાઈ એને પહેલેથી જ ધીરે 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 બધા ભાભીઓને મળ્યા અને ખેમરો બી લોડણને મળ્યો. અચ્છા જૂની પ્રીત એવી હતી ને ખાલી આંખમાં આંખ મળી ને એટલે સીધો પ્રેમ. પ્રેમ થઈ ગયો. કોઈ વસ્તુ નહીં, ઉમણ તુમણ કોઈ જ નહીં. આંખ લાગી, જૂના બહુની પ્રીત લાગી. આટલી જ વાત થઈ કે ભાઈ હું દ્વારકા જાઉં છું, 20 દિવસના વધારે 8મા દાડે આવી જાય. અચ્છા બરાબર. સંઘ ધીરે 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 દ્વારકા જાય. એ પેલા ખેમરો અને લોડણ એક જગ્યાએ મળે છે. કોઈ વાત નહીં, કોઈ જ નહીં, ખાલી એટલું જ કોલ કે ભાઈ તું મારી વાત જોજે, હું અહીંયા રાવલ આવીશ. સંઘ જશે પણ હું રોકાઈ જાય.
હું પાછી ખંભાત નહીં જાઉં વાહ કારણ કે મારા વ્રત ભંગાઈ ગયા છે. મારે પુરુષને ન જોવાનો નિયમ આજે તૂટી ગયો છે એટલે દ્વારકાધીશની એવી ઈચ્છા કે ભાઈ તું જ મારો ભગવાન. વાહ ભાઈ વાહ. એટલે આ ઇતિહાસને લઈ અને દ્વારકા લોડણ જાય તો છે હા ખીમરાથી રહેવાતું નથી કે ભાઈ આ તો પરદેશણ છે વિદેશણ છે આવશે નહીં આવે આવશે નહીં આવે બરાબર છે ને જુરી નહીં ખાય નહીં પીએ નહીં જાય આમ પોતાની રીતે જ્યાં હોય ત્યાં બેઠો નહીં. અચ્છા બરાબર છે ને ધીરે એમ કહેવાય છે લોકો કે ભાઈ ખેમરા બાબાએ પોતાનું પ્રાણ છોડી દીધું. રાવણના પાદરે પ્રાણ છોડી દીધું ને ખેમરા બાબાએ એટલું કીધું મારું ખાંભી ખોડજો મારી લોડણ જરૂર આવશે એમ કે બરાબર છે. એટલે ભાઈ ભાભીઓ એની ખાંભી ખોડી અને કુદરતી લોડણને ખબર પડી કે મારો ખેમરો નથી એટલે દ્વારકાના દર્શન કર્યા ન કર્યા એમ કરીને સીધો આવે રાવણ લોડણમાં આવીને ખેમરાને ગોતે છે. ખેમરો તો મળતો નથી બરાબર છે કે મારો ખેમરો ક્યાં કોઈ જવાબ નથી દેતો. એટલે કોઈ એક ખાંભી આવીને લોડણને શંકા લાગી કે હું આવી ત્યારે ખાંભી નહોતી અત્યારે ખાંભી કોની છે અને કોઈ દીવા કરે છે તો કોઈ બેન દીવો કરીને નીકળે અને પૂછ્યું મને કોઈ કહેતું તમે તો કેમ મારો ખેમરો ક્યાં ખાલી ઈ બેન એમ કીધું કે જો તારો ખેમરો સામે છે એ કે ઈ છે હા તો એટલું સાંભળીને દોટ મૂકી હા કે 20 દાડાના વધારને 8મે દાડે આવ્યા તમે વાટ ના જોઈ રાવલિયા વાહ તમારી વાટ ના જોઈ મેં વધારે આપ્યું હતું ને 20 દાડા 8 દિવસમાં આવી ગઈ મારે રહેવું નથી હું અહીં આવું છું તું મને મૂકીને જાય છે હું તારી હારે આવું છું. એટલે ઈ ખાંભી ઉપર લોડણમાં માથા પછાડીને જીવ આપ્યો. તમે વિચાર કર્યો ખાલી હાથમાં જરાક લાગે તો આપણે રાત ફાટી જાય તો પછી ખાંભી માથે જો માથા પછાડીને જીવ દેતા હોય તો ઈ માણસ પછી મહારાજ ઈ લોડણમાં હતા ઈ ક્યાંના હતા ઈ ખાલી ઇતિહાસ એવો છે કે ભાઈ ખંભાત અમરેલી જિલ્લાનું ખંભાત ગામ છે. હા ત્યાંથી આખો સંભળાય એવો હતો. એમ કોઈ એમ કહે છે કે રામ આયરના દીકરી લોડણ હતા અને કોઈ એવું કહે છે કે કોઈ વણઝાર પરિવાર હતો. બરાબર છે એ ફાઇનલ ઇતિહાસ નથી. ના એ તમે જોશો 3 ખાંભી છે હા બરાબર હા 3 ખાંભી છે હા. હવે આપણે તો ખેમરા લોડણની વાત કરી હા તો બે જ થયા ત્રીજા કોણ હવે આમાં બે ઇતિહાસ છે. કોઈ એવું કહે છે કે ખેમરા લોડણ જ્યારે સતીના જ્યારે સ્થાપન થયું ત્યારે કોઈ કૂતરો ભેગો મરાણો હતો. અચ્છા અને કોઈ એમ કહે છે કે ભાઈ આ ભક્તિવાળા લોડણ માતાજી હતા ને એના દાસી બી ભેગા રોકાઈ ગયા છે. અચ્છા કારણ કે જે કોઈ મોટા ભક્ત હા તો કોઈ એવું કોઈ દાસી બી ભેગા આયા રોકાઈ ગયા છે કે લોડણ મારે જઈને શું કરવું છે. વાહ હવે હા વાહ ભાઈ વાહ બહુ જબરજસ્ત મિત્રો આવો ઇતિહાસ પડ્યો છે આપણે ગુજરાતની અંદર જામનગર જિલ્લાની અંદર. મિત્રો ક્યાંય પણ તમને ઠીક લાગે તો અહીંયા રાવલ ગામ છે અહીંયા આવજો. ખીમરા બાપા અને લોડણમાં છે અને મા વિંજણાહણ બેઠા છે અહીંયા બૈડા ડુંગરના બેહણા ઉપર બેઠા અને અહીં રાવલ ગામમાં બેઠા છે મિત્રો. તો આ બધું પટાગણ છે અહીંયા બહુ સરસ મહારાજ રહીએ છે પૂજા કરે છે. આ બધું જબરજસ્ત છે પટાગણ અને આ એરિયો બધો જબરજસ્ત છે મિત્રો. તો અહીંયા તમે આવો ને તો રહેવાની સગવડ છે. આ લોકો રહીએ ને જ્યાં અહીંથી મંદિર છે ઉતરી પગથિયા જો આ 2 માળના મકાન છે. આ રહેવાની સગવડ છે. અહીંયા પણ તમારે કોઈ પણ આ ઇતિહાસ છે બહુ જૂનો 450 વર્ષ કહે છે મહારાજ. આ લોડણમાંનું અને ખીમરા દાદાનું મંદિર છે મિત્રો. ખીમાભાઈ જોગલના જય મુરલીધર રાધે રાધે અને સૌ પરિવારને જય શ્રી કૃષ્ણ. રામ રામ દાયરાને રામ રામ.